જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજ આપણે આ વિડીયોમાં ફાગણ માસની શુક્લ પક્ષની આમલકી એકાદશીની વાર્તા સાંભળશું. જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરી શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફાગણ માસની શુક્લ પક્ષની આમલિકા એકાદશીની કથા આ પ્રમાણે છે. માતાજી બોલ્યા, હે વશિષ્ઠજી, જો તમે મારા ઉપર પ્રસન્ન છો તો એવા વ્રતની કથા કહો જેનાથી મારું કલ્યાણ થાય. મહર્ષિ વશિષ્ઠ બોલ્યા, હે રાજન, બધા વ્રતોમાં ઉત્તમ અને અંતમાં મોક્ષ દેનાર આમલકી એકાદશીનું વર્ણન કરું છું. આ ફાગણ માસમાં શુક્લ પક્ષમાં થાય છે. આ વ્રતના ફળથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. આ વ્રતનું પુણ્ય 1000 ગોદાનના ફળ બરાબર છે. આ અંગે હું તમને એક પૌરાણિક કથા કહું છું, જે તમે સાંભળો. વૈદિક નામના એક નગર હતું. એ નગરમાં બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શૂદ્ર ચારેય વર્ણ આનંદપૂર્વક રહેતા હતા. નગરમાં સદૈવ વેદ ધ્વનિ ગુંજતો હતો. એ જગ્યાએ પાપી, દુરાચારી, નાસ્તિક કોઈ ન હતું. એ નગરમાં ચૈત્રરથ નામના ચંદ્રવંશી રાજા રાજ્ય કરતા હતા. એ રાજ્યમાં કોઈ પણ દરિદ્ર અને કંજૂસ ન હતા. બધા વિષ્ણુ ભક્ત હતા. ત્યાંના બધા નિવાસી વૃદ્ધથી બાળક સુધીના દરેક એકાદશીનું વ્રત કરતા હતા. એક સમયે ફાગણ માસમાં શુક્લ પક્ષની આંબલા નામની એકાદશી આવી. એ દિવસે રાજાથી લઈને પ્રજા સુધી, વૃદ્ધથી લઈને બાળક સુધી બધાએ હર્ષ સહિત એ એકાદશીનું વ્રત કર્યું. રાજા પોતાની પ્રજા સાથે મંદિરમાં આવીને કુંભ સ્થાપન કરી ધૂપ, નિવેદ, પંચરત્ન, ક્ષત્ર આદિથી ધાત્રીનું પૂજન કરવા લાગ્યા. તેઓ બધા ધાત્રીની આ પ્રકારની સ્તુતિ કરવા લાગ્યા, હે ધાત્રી, તમે બ્રહ્મ સ્વરૂપ છો. તમે બ્રહ્માજી દ્વારા ઉત્પન્ન છો. સમસ્ત પાપોને નષ્ટ કરનાર છો. તમને નમસ્કાર છે. હવે તમે મારો અર્ધ્ય સ્વીકાર કરો. તમે શ્રી રામચંદ્રજી દ્વારા સન્માનિત છો. હું તમને પ્રાર્થના કરું છું કે મારા સમસ્ત પાપોનું હરણ કરો. એ દેવલોકમાં રાત્રિએ બધા જાગરણ કરતા હતા. રાત્રિએ એ સમયે ત્યાં શિકારી આવ્યો. તે મહાપાપી અને દુરાચારી હતો. પોતાના કુટુંબનું ભરણ પોષણ તે જીવહિંસાથી કરતો હતો. તે ભૂખ તરસથી અત્યંત વ્યાકુળ હતો. થોડું ભોજન મેળવવાની ઈચ્છાથી મંદિરમાં એક ખૂણામાં તે બેસી રહ્યો. તે જગ્યાએ બેસીને તે વિષ્ણુ ભગવાનની કથા તથા એકાદશીનું મહાત્મ્ય સાંભળવા લાગ્યો. આ રીતે શિકારીએ આખી રાત અન્ય લોકો સાથે જાગરણ કરીને વિતાવી. પ્રાતઃકાળ થતાં બધા પોતપોતાના ઘરે ગયા. થોડો સમય વીતતા તે શિકારી મૃત્યુ પામ્યો. તેનું આમલિકા એકાદશીના વ્રત અને જાગરણના પ્રભાવથી એક રાજાને ત્યાં તેનો જન્મ થયો. તેનું નામ બસુરથ રાખ્યું. મોટો થયો ત્યારે ચતુરંગિણી નામની સેના સહિત ધન ધાન્યથી યુક્ત થઈને 1,000 ગામોનું પાલન કરવા લાગ્યો. તે તેજમાં સૂર્ય સમાન, કાંતિમાં ચંદ્ર સમાન, વીણામાં વિષ્ણુ ભગવાનના સમાન અને ક્ષમામાં પૃથ્વી સમાન હતો. તે અત્યંત ધાર્મિક, સત્યવાદી, કર્મવીર અને વિષ્ણુ ભક્ત હતો. તે પ્રજાનું સમાન ભાવથી પાલન કરતો હતો. તે સદૈવ યજ્ઞ કરતો હતો. દાન આપવું તેનું નિત્ય કર્તવ્ય હતું. એક દિવસ રાજા શિકાર કરવા વનમાં ગયા. તે વનમાં રસ્તો ભૂલી ગયો અને દિશા જ્ઞાન ન હોવાને કારણે વનમાં વૃક્ષ નીચે સૂઈ ગયો. તે સમયે ડાકુ ત્યાં આવ્યા અને રાજાને એકલો જોઈને મારો મારો કરીને તૂટી પડ્યા. તે ડાકુઓ કહેવા લાગ્યા કે આ દુષ્ટ રાજાએ અમારા માતા પિતા, પુત્ર પૌત્રી આદિ સંબંધીઓને માર્યા છે તથા તેમનો દેશ નિકાલ કર્યો છે. તેથી આને હવે અવશ્ય મારવો જોઈએ. આવું કહીને ડાકુ રાજાને મારવા લાગ્યા અને તેના ઉપર અસ્ત્ર શસ્ત્રનો પ્રહાર કરવા લાગ્યા. તે અસ્ત્ર શસ્ત્ર રાજાના શરીર ઉપર પડતા જ નષ્ટ થઈ જતા હતા, જેનાથી તેઓ મૂર્છિત થઈ ગયા હતા.
એ સમયે રાજાના શરીરમાંથી એક દિવ્ય દેવી પ્રગટ થઈ. તે દેવી અત્યંત સુંદર વસ્ત્રો તથા આભૂષણોથી અલંકૃત હતી. તેની ભ્રમરો તરાશી હતી. આંખમાંથી લાલ લાલ અગ્નિ નીકળતો હતો. તે સમયે તે કાળના સમાન પ્રતીત થતી હતી. તે ડાકુઓને મારવા દોડી અને સમસ્ત ડાકુઓને મારી નાખ્યા. જ્યારે રાજા જાગ્યા ત્યારે એ ડાકુઓને મરેલા જોઈને વિચારવા લાગ્યા કે આ શત્રુઓને કોણે માર્યા? આ વનમાં મારું કોણ હિતૈષી છે? જ્યારે રાજાઓ વિચાર કરતા હતા ત્યારે આકાશવાણી થઈ કે હે રાજન, આ સંસારમાં વિષ્ણુ ભગવાન સિવાય તારી રક્ષા કોણ કરી શકે? રાજા પોતાના નગરમાં પાછો ફર્યો અને સુખપૂર્વક રાજ્ય કરવા લાગ્યો. મહર્ષિ વશિષ્ઠ બોલ્યા, હે રાજન, આ બધો આમલકી એકાદશીના વ્રતનો પ્રભાવ છે. આ રીતે આમલકી એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના સમસ્ત પાપ દૂર થઈ જાય છે. તેને સર્વ સુખ પ્રાપ્ત થાય છે. બોલો આમલિકા એકાદશીનો જય. બોલો વિષ્ણુ ભગવાનનો જય.